કેમ છો મિત્રો? મિત્રો, હું છું મિત શાહ અને આજે તમારી સામે મારી આવનારી ગુજરાતી મૂવી ભૂમિ વિશે કંઈક કહેવા આવ્યો છું. મિત્રો, આ ભૂમિ જે ફિલ્મ છે એ નાનકડી દીકરીની વાત છે, જેનું નામ તો છે ભૂમિ, પણ એના સપનાઓ આકાશને આંબી જવાના છે. મિત્રો, એક નાનકડા મધ્યમ વર્ગી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી આ ભૂમિ પોતાના જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો સામનો કરીને એને પડકાર આપીને કઈ રીતે પોતાનું, પોતાના પરિવારનું અને પોતાના દેશનું નામ રોશન કરે છે એની એક સુંદર વાર્તા છે. મિત્રો, આ ભૂમિ ફિલ્મમાં હું ભૂમિના ફાધરનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું અને એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આ ભૂમિ ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને લેખક, રાઇટર મિસ્ટર ભાવિન ત્રિવેદીનો. મિસ્ટર ભાવિન ત્રિવેદી વિશે બે ત્રણ વાત કહું ને તો મિત્રો, જેમણે ખૂબ સારી એવોર્ડ વિનિંગ ફિલ્મ આપેલી છે. પોપટ, ભારત મારો દેશ છે અને મુક્તિઘર જેવી સુંદર ફિલ્મોનું નિર્માણ કર્યું છે મિત્રો. અને આની સાથે સાથે હું આભાર વ્યક્ત કરીશ મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મિસ્ટર રાગી જાનીનો, કે જે લોકોએ મારી પર ભરોસો મૂક્યો અને આ કેરેક્ટર પ્લે કરવા માટેની તક આપી. મિત્રો, ભૂમિ વિશે બીજી વાત કરું તો આપણા જુનાગઢ શહેરને આપણા સંતોની તપોભૂમિ કહેવામાં આવે છે. જેણે ઘણા બધા સંત ત્યાં ભૂગર્ભમાં રહીને તપ કરી રહ્યા છે મિત્રો. અને આવી ભૂમિ ઉપર તપ કરવું અને આવી ભૂમિ પર ભૂમિ ફિલ્મનું શૂટિંગ કરવું ખરેખર અમારી જાતને અમે સૌભાગ્યશાળી માનીએ છીએ મિત્રો, દીકરીને ક્યારેય દીકરાથી ઉતરતી ન ગણતા. આ ફિલ્મ એક સુંદર મજાનો મેસેજ પણ આપે છે કે દરેક મા બાપે એમની પોતાની ભૂમિને, એના સપનાઓને, આકાશ આંબી જાય એવા સપનાઓને પૂરા કરવામાં મદદ કરવી જોઈએ. વધુ ના કહેતા ફક્ત એક જ વસ્તુ કહીશ મિત્રો, કે મિત્રો અને પરિવાર સાથે માણવા લાયક ફિલ્મ એટલે ભૂમિ. જોવા ચોક્કસ જજો. ટૂંક સમયમાં તમારા સિનેમાઘરોમાં આવશે ભૂમિ. થેન્ક યુ, ધન્યવાદ.